હેલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના WH વર્ડના પેસિવ કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે જે ભણવાના છીએ એ છે which whose. which whose, how many, how much અને how often. એમાં which whose, how many ને how much એની વાક્ય રચના એક્ટિવમાં અને પેસિવમાં સરખી છે. તો આપણે બેની સાથે આપણે ભણીશું. which એટલે કયું, કઈ, કયા. વાક્યમાં એડવર્બ એટલે કે વિશેષણ આપ્યું હોય ને વિશેષણ દૂર થાય. અને whichથી પ્રશ્ન બને છે એટલે વિશેષણ સાથે જે વિશેષણ જેને લાગુ પડે છે એ શબ્દ, એ ઓબ્જેક્ટ કહેવાય. એ ઓબ્જેક્ટ which સાથે આવી જાય પ્રશ્ન વાક્ય રચનામાં. અને વૂઝથી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે સંબંધક વિભક્તિ, માય એટલે મારું, યોર એટલે તારું, હર એટલે તેનું, હિઝ એટલે તેનું, ઇટ્સ એટલે તેનું, અવર એટલે અમારું અને ધેર એટલે તેઓનું. આ સંબંધક વિભક્તિ થઈ. આ સંબંધક વિભક્તિ અથવા તો વાક્યની અંદર એફોસ્ટ્રોફી એસ વાળું કોઈ વ્યક્તિનું નામ આપ્યું છે ને, તો વૂઝથી પ્રશ્ન કરો ને ત્યારે એ દૂર થાય. પણ સંબંધક વિભક્તિ સાથે જે માલિકી દર્શક શબ્દ આપ્યો છે માય પર્સ, તો એ પર્સ છે ને એ પર્સ ઓબ્જેક્ટ થઈ ગયું. બરોબર છે? એ ઓબ્જેક્ટ વૂઝ સાથે પ્રશ્નમાં સાથે આવી જાય. તો વાક્ય રચના કેવી રીતે થશે એ આપણે જોઈએ. તો એક્ટિવ વાક્ય રચનાની અંદર which અથવા whose જે કંઈ આપ્યું છે એ પ્લસ તરત જ ઓબ્જેક્ટ આપેલું હશે, કોઈ વસ્તુનું નામ આપેલું હશે. બરોબર છે? એ વસ્તુનું નામ મૂકવાનું, પ્લસ શેલ અથવા વિલ, પ્લસ સબ્જેક્ટ, પ્લસ V1, પ્લસ અધર વર્ડ, પ્લસ ક્વેશ્ચન માર્ક. આ એની વાક્ય રચના થઈ ગઈ. હવે એનું પેસિવ કન્સ્ટ્રક્શન જ્યારે કરવું છે ત્યારે which અથવા whose જેમના તેમ મૂકી દો. સબ્જેક્ટની જગ્યા, ઓબ્જેક્ટની જગ્યા આપેલી છે ત્યાં જ રાખવાનું. ઓબ્જેક્ટના હિસાબથી શેલ અથવા વિલ મૂકો, પ્લસ V1 ના બદલે B પ્લસ V3 કરો, પ્લસ બાય OC, સબ્જેક્ટની બાય OC મૂકી દો. અધર વર્ડ આપ્યા છે, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય રચના થશે. ઓબ્જેક્ટ ઓલરેડી તમને આગળ આપી દીધો છે તો એને જેમનો તેમ નીચે ઉતારવાનો. ફેર શું પડશે? અહીંયા આગળ શેલ વિલ સબ્જેક્ટના હિસાબથી આપ્યું હશે, અહીંયા આગળ શેલ વિલ તમારે મૂકવાનું છે ઓબ્જેક્ટના હિસાબથી. પછી V1 છે એને B પ્લસ V3 કરો અને સબ્જેક્ટની બાય OC મૂકીને અધર વર્ડ મૂકી દો. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ભાઈ which car will he purchase? વિશેષણ દૂર થાય. વાક્ય કદાચ આવી રીતે હશે કે ભાઈ he will purchase મર્સિડીઝ કાર. બરોબર છે? મર્સિડીઝ નીચે લીટી આપેલી હોય તો મર્સિડીઝ છે એ વિશેષણ થઈ ગયું. કયા પ્રકારની કાર, કઈ કાર? તો ભાઈ મર્સિડીઝ. એ રીતે તો ભાઈ which car will he purchase? આનું પેસિવ મારે કરવું હશે તો which હું એમનું એમ મૂકી દઈશ, કાર પણ હું એમનું એમ મૂકી દઈશ. હવે કારના હિસાબથી હું શેલ કે વિલ લઈશ તો કાર સાથે તો વિલ જ આવે. તો ભાઈ which car will be purchased by him? Question mark. Which car will he purchased by him? તેના દ્વારા કઈ કાર ખરીદાશે? તો આ વસ્તુ થઈ ગઈ which થી શરૂ થતા વાક્યનું પેસિવ. હવે આપણે whose થી જોઈએ. whose bike shall be used? કોનું બાઇક આપણે વાપરીશું? whose bike shall be used? કોનું બાઇક આપણે વાપરીશું? દાખલા તરીકે મેં એવું કીધું I will use આશુતોષ એફોસ્ટ્રોફીસ અથવા તો અનિલ્સ બાઇક. તો કોનું બાઇક? અનિલ્સ નીચે લીટી છે તો whose bike
શેલ વી યુઝ, તો આનું પેસિવ થશે વુઝ જેમનું તેમ નીચે ઉતારી દો, બાઇક જેમનું તેમ નીચે ઉતારી દો. હવે બાઇકના હિસાબથી મારે શેલ કે વી મૂકવાનું છે, તો બાઇક વસ્તુનું નામ છે એટલે હું અહીં આગળ વિલ મૂકી દઈશ. પછી આ V1 આપ્યું છે એનું B + V3 કરીશ એટલે બી યુઝડ બાય અસ ક્વેશ્ચન માર્ક. અમારા દ્વારા કોનું બાઇક ઉપયોગ કરાશે. તો આ વસ્તુ થઈ ગઈ વિચ અને વુઝથી બનતી સાદા ભવિષ્યકાળમાં એક્ટિવની પેસિવ વાક્ય રચના. હવે આવે છે હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની એટલે કેટલા વાક્યની અંદર સંખ્યાવાચક શબ્દ આંકડા હોય ને એ આંકડા દૂર થાય, બરોબર. અને હાઉ મચ એટલે કેટલું જથ્થાવાચક શબ્દ વાક્યની અંદર આપ્યો હોય ને એ દૂર થાય. દાખલા તરીકે આઈ વિલ કલેક્ટ 100 માર્બલ્સ, 100 નીચે લીટી છે તો કેવી રીતે વાક્ય બનશે? હાઉ મેની માર્બલ્સ વિલ આઈ કલેક્ટ, બરોબર છે, 100 નીકળી. એવી જ રીતે આઈ વિલ ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર, હું ઘણું બધું પાણી પીશ. પ્લેન્ટી ઓફ નીચે લીટી છે તો ભાઈ હાઉ મચ વોટર વિલ આઈ ડ્રિંક, હું કેટલું પાણી પીશ. તો પ્લેન્ટી ઓફ જથ્થાવાચક શબ્દ છે તો પ્રશ્ન હાઉ મચથી બને, અને 100 સંખ્યાવાચક શબ્દ છે તો એ હાઉ મેનીથી બને. હવે જ્યારે હું હાઉ મચ કે હાઉ મેનીથી પ્રશ્ન બનાવું છું ત્યારે સંખ્યાની બાજુમાં જે શબ્દ આપ્યો છે એ ઓબ્જેક્ટ, તો એ હાઉ મેનીની સાથે લઈ લેવાનું. એવી જ રીતે જથ્થાવાચક શબ્દની સાથે જે શબ્દ આપ્યો છે એના પછી જે શબ્દ આપ્યો છે એ ઓબ્જેક્ટ, એ હાઉ મચ સાથે લઈ લેવાનું. મતલબ કે માર્બલથી હું 100 માર્બલ્સ છે તો હાઉ મેની માર્બલ્સ, 100 નીકળી જાય પણ માર્બલ્સને હાઉ મેની પછી તરત લઈ લેવાનું. એવી જ રીતે પ્લેન્ટી ઓફ વોટર છે, ઓકે, તો હાઉ મચ મૂકું છું તો વોટર છે ને પ્લેન્ટી ઓફ નીકળી જાય. વોટર છે ને એ ઓબ્જેક્ટની સાથે, સોરી, વોટર છે ને એ ઓબ્જેક્ટ છે અને એને હાઉ મચની સાથે મૂકી દેવાનું. હવે આનું પેસિવ કન્સ્ટ્રક્શન કરવું હોય તો ભાઈ હાઉ મચ અથવા તો હાઉ મેની એ મુકાઈ જાય પછી ઓબ્જેક્ટ એમનો એમ, ઓબ્જેક્ટના હિસાબથી શેલ અથવા વિલ મૂકજો, કારણ કે ઉપરના વાક્યમાં શેલ અથવા વિલ આપ્યું હશે ને એ સબ્જેક્ટના હિસાબથી આપ્યું હશે. અહીંયા સબ્જેક્ટ લખવાનો રહી ગયો, સબ્જેક્ટના હિસાબથી આપ્યો હશે, ઓકે. તો શેલ અથવા વિલ પછી તરત જ B + V3, પછી સબ્જેક્ટની બાય ઓસી, પછી અધર વર્ડ અને પછી ક્વેશ્ચન માર્ક. અહીંયા સબ્જેક્ટ લખવાનો રહી ગયો, ઓકે. હવે આ બંને વાક્યનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો હાઉ મેની માર્બલ્સ will you collect? હાઉ મેની માર્બલ્સ will you collect? તો અહીંયા આગળ શું આવશે? હાઉ મેની જેમના તેમ, માર્બલ્સ એટલે લખોટી, માર્બલ્સ જેમનું તેમ, માર્બલ્સના હિસાબથી શેલ કે વિલ મૂકવાનું તો એ વિલ જ આવે તો વિલ જેમનું તેમ. હવે તમારે V1 છે એને B + V3 માં ફેરવવાનું તો બી કલેક્ટેડ બાય યુ ક્વેશ્ચન માર્ક. હાઉ મેની માર્બલ્સ વિલ બી કલેક્ટેડ બાય યુ, તારા દ્વારા કેટલી લખોટીઓ એકત્રિત અથવા તો ભેગી કરાશે. તો આ હાઉ મેનીથી પ્રશ્ન બન્યો. એવી જ રીતે હાઉ મચ, how much pizza will he eat? Question mark. How much pizza will he eat? તો અહીંયા આગળ થશે how much pizza. How much pizza, pizza સાથે will જ આવે, will be eaten by him. તે કેટલો પીઝા ખાશે? અડધો, આખો, તો એ જથ્થો થઈ ગયો, બરોબર. હાફ પીઝા, 1/2 પીઝા, 1/4 પીઝા, ક્વાર્ટર ઓફ પીઝા, બરોબર છે. તો એ જથ્થો દર્શાવે છે, બરોબર છે. અહીંયા સંખ્યા નથી દર્શાવતા તો હાઉ મચથી બને તો ભાઈ
તે કેટલો પીઝા ખાશે તેના દ્વારા કેટલો પીઝા ખવાશે. તો આ વસ્તુ થઈ ગઈ હાઉ મચ અને હાઉ મેનીથી બનતી વાક્ય રચના. હવે આવે છે હાઉ ઓફન. હાઉ ઓફન એટલે કેટલી વાર. વાક્યની અંદર કોઈ ક્રિયા કેટલી વાર થઈ છે ને એ દર્શાવતો શબ્દ દૂર કરીને જ્યારે તમારે WH વર્ડ પ્રશ્ન બનાવવો હોય ને તો એ પ્રશ્ન હાઉ ઓફનથી બને. દાખલા તરીકે હું અઠવાડિયામાં 2 વાર મંદિરે જઈશ, ઓકે, અથવા તો મંદિરની મુલાકાત લઈશ, તો એ કેવી રીતે થશે કે ભાઈ આઈ વિલ વિઝિટ ટેમ્પલ ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ અ ડે 2 વાર. કેટલી વાર? દિવસમાં 2 વાર. એક દિવસમાં 2 વાર, બરોબર છે. તો આખું ટ્વાઇસ અ ડે નીચે લીટી આપી હોય તો હાઉ ઓફનથી પ્રશ્ન બને. કેવી રીતે બને? હાઉ ઓફન ડુ આઈ વિઝિટ ટેમ્પલ. હવે એનું એક્ટિવ કન્સ્ટ્રક્શન કેવી રીતે થશે? હાઉ ઓફન પ્લસ શેલ વિલ. કોના હિસાબથી શેલ વિલ હશે? સબ્જેક્ટના. પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે એનું પેસિવ કન્સ્ટ્રક્શન કરવું છે તો હાઉ ઓફન જેમના તે શેલ વિલ મૂકીશ, પણ કોના હિસાબથી? ઓબ્જેક્ટના હિસાબથી. હવે ઓબ્જેક્ટ મુકાઈ ગયો પછી V1 નું BV3, પછી બાય OC અને પછી અધર વર્ડ. ચલો ઉદાહરણ આપણે એ જ લઈ લઈએ કે ભાઈ she will do yoga thrice a week. તે અઠવાડિયે 3 વાર યોગા કરશે. તો એનું પેસિવ કન્સ્ટ્રક્શન, આનું મારે WH વર્ડ બનાવવો છે તો હું કેવી રીતે બનાવીશ? WH વર્ડ આવી રીતે બનશે હાઉ ઓફન will she do yoga? ક્વેશ્ચન માર્ક. આ આપણો પ્રશ્ન થઈ ગયો હાઉ ઓફન. તે કેટલી વાર યોગા કરશે. હવે એનું પેસિવ કન્સ્ટ્રક્શન હાઉ ઓફન જેમના તેમ ઉતારી દો. પછી યોગા છે એ યોગાની સાથે વિલ આવે, કારણ કે એ કરવા માટેની કોઈ એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ વસ્તુ, એના માટે વિલ આવે. પછી B પ્લસ V3 એટલે બી ડન, ડન થાય. અને પછી આવશે બાય OC ક્વેશ્ચન માર્ક. હાઉ ઓફન વિલ અહીંયા આગળ ઓબ્જેક્ટ આવશે, યોગા લખવાનું રહી ગયું, સોરી. હાઉ ઓફન વિલ યોગા બી ડન બાય હર. એક જ વાક્યમાં 2 મિસ્ટેક થાય ક્યારેક થાય. હાઉ ઓફન વિલ શી ડુ યોગા. તે યોગા કેટલી વાર કરશે. હાઉ ઓફન વિલ યોગા બી ડન બાય હર. તેના દ્વારા યોગા કેટલી વાર થશે. તો અહીંયા આપણે WH વર્ડ સિમ્પલ પાસ્ટ ફ્યુચર ટેન્સનું પેસિવ કન્સ્ટ્રક્શન અહીં આગળ પૂરું થાય છે. સાથે સાથે આખા સિમ્પલ ફ્યુચર ટેન્સનું પેસિવ કન્સ્ટ્રક્શન અહીં આગળ પૂરું થઈ જાય છે. નવા ગ્રામરના ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.